હેલો ગાઈઝ વોટ્સઅપ એન્ડ વેલકમ બેક ટુ માય વ્લોગ ચેનલ. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હર હર મહાદેવ. તો આજનો વિડીયો ચાલુ કરીએ આપણે. મારા પપ્પા કાલે ગયા હતા, મતલબ 2-3 દિવસ પહેલાં ગયા હતા રણુજા. રણુજા કહેવાય. તો ત્યાંથી લાવ્યા હતા, એટલે મારા માટે નહીં લાવ્યા, મારા ભાઈના માટે લાવ્યા હતા. અરે શું કહેવાય, હેલિકોપ્ટર રમકડું. તો એને ઉડાડીએ જઈને બહાર. તો બહાર ખુલ્લામાં આવી ગઈ વિમોને, ઘરમાં તો ઉડાડ્યા નહીં કે પાછું. નહીં ભાઈ ચાલુ કર, કેવી ઉડેલા છે. ચાલુ આ છે મારા ફઈ, એટલે મારા પપ્પાના, મારા દાદાના પણ ફઈ. ઘણી ફઈને થઈ ગઈ પેઢી જોઈ તમે? 100 થઈ ગયા, 100 વર્ષ થઈ ગયા ફઈના. અમારા મોટા મારા ગરડા ફઈ સૌથી મોટા હે. 5 પેઢીઓ જોઈએ અમને. તો તારે એકદમ વેલ એન્ડ ગુડ છે. હરે ફરે, ખાય પીએ, ખાય પીએ બરોબર, પણ કામ પણ બહુ કરે એમ. હાથ ભાઈ ગયો ટ્રેક્ટર થી તો ભૂમિ જોવા તો તાના આપણે તે પૈના હતો તે પાસાવાનો મોકલ્યો પડે તો પૈનો હાથ ભાગી ગયો તો. વાત કર આ વહીથી આપણે ઉતરી ગયું હતું, પણ રાશન પાનું જવાબ મૂકું હાર થઈ. લડો ભાઈ, જઈએ ખેતરમાં પાળીઓ કરવાની ખેતરમાં. એટલે તમાકુના રોપા ચૂપવા નહીં, એટલે ખેતરમાં પાળીઓ કરેલી જ છે ટ્રેક્ટરથી. પણ પાછળનું જે બાકી હોય ને એટલે થોડી વધારે કરવાની. બતાવો ખેતરમાં જઈ એમને ખબર નહીં પડે. એટલે ખેતર હશે, ખેડૂત હશે એમ તો ખબર પડી જશે ખેતર કરવાની. શું કરે બે જણા? અરે આટલો દી ટ્રેક્ટરથી કરેલી જ છે, આટલો દી કરવાની પાછી. આ કરેલી થોડી બાકી છે. જો આગળ ભાઈ આગળ કરું છું, પેલું સાઈડ કરી છે ના, પા સાઈડ કરવાનું છે. પાળીઓ કરવાની પાળીઓ. હા ભાઈ, આટલી પાળીઓ કરી. એ પાળી નથી કરવાની, ખાલી બધી પાળી નથી કરવાની. પાળી તો કરેલી જ હતી ટ્રેક્ટરથી, થોડું બાકી હતું આટલું. એ હરી અરે હમી જ કરવાની હતી. આટલી થઈ ગઈ, આટલી બાકી થોડી. આટલો દે હું પાળીઓ કરું, તમે વિડીયો એન્જોય કરો. ભાઈ શું કરે લ્યા? કેવું કાપું લ્યા? હે તું કેવું કાપું? રમવા બેઠો જલ્દી પાળીઓ કરાય. થાક લાગ્યો, પાણી પી લે થોડું. પાણી પી દઉં ને હવે પાછા પડી પાડીઓ કરા છે કાપા એ કરી કાકો બધું બાકી હતી પતાવી દઈએ હવે.
ભાઈ પતી ગયો પડ્યો થઈ ગઈ ખેતરની ઘેર જઈ કંટા ખાક્યો હતો બરાબરનો પાડ્યો કરી કરી તો આટલો દી કરી પાડ્યો એ ક્યાં કર્યો ભાઈ નેનો લે હું રમો હતી गाइस हम उड़ा रहे हैं हेलीकॉप्टर अरे हेलीकॉप्टर हेलीकॉप्टर हुई है कौन हेलीकॉप्टर दयान जेठा बोलता है जीवो तो उड़ा के रखा हुआ कारण नहीं पता था मैं आपले आवा दो આપણે છોકરો દો હતો हम उड़ा रहे हैं हेलीकॉप्टर ऊपर ले गयो अरे ये पे देखा था ना तो जिले अरे हम रेची पे जा लिया गने उड़ा કાચો મે લે ગણા પર हेलीकॉप्टर चार्जिंग बती गयो मैं क्या था आवे तो कम बेसी थी कैनाल ऊपर बेसी भाई कैनाल पर हेलो गाइस हम जा रहे हैं कैनाल ऊपर ने पर बुझो जो करछी गणित पप्पा जिगूपा क्या रह जाए जिगूपा वो आगे तो भाई मैं घर पे आ चुका हूँ और मुझे भी एक वीडियो एडिट करना है दूसरे चैनल के लिए अपने चलो मैं वीडियो एडिट करता हूँ तो भाई अभी वीडियो एडिट कर रहा हूँ मैं मेरे दूसरे चैनल के लिए तो थोड़ा चेक कर लेજો હું ડિસ્પ્લે કરી નાખીશ અંદર મારી ચેનલ બીજી ચેનલનું નામ તો બને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ભાઈ વિડીયો એડિટ થઈ ગયો तो जाइए अभी नीचे लैपटॉप सब डाउन कर दो पहले जो नीचे मारे जी खावन बनाव मतलब कि एक જીમર ને જાતે જ મને ખાવાનું બનાવવું પડે ભાઈ મતલબ કે ખાવાનું ચાલે મતલબ પણ આ બીજું જે હોય ને એનાથી પ્રોટીન મળતું નહીં બીજું ખાવાનું એટલે જીમરને એનું ખાવાનું જાતે જ બનાવવું પડે જો જીમ કરતા હોય અને જે જીમ કરતા હોય એને ખબર હશે કે એને કેટલી તકલીફ પડે યાર બીજા ખાવાથી યાર પ્રોટીન મળતું નહીં બીજું મતલબ એમ પ્રોટીનવાળી વસ્તુ ખાવી પડે પ્યાજ ટમાટર અને મરચું કપાઈ ગયું છે આપી નાખ્યું છે ને હવે વડીઓનું શાક પણ થઈ ગયું એટલે વડીઓ પણ બફાઈ ગઈ છે અને વગાડીને શાક બનાવી લઈએ तो अपनी सोयाचंक की सब्जी रेडी हो चुकी है तो गैस को करते हैं बंद और सब्जी को एंजॉय करते हैं भाई सब्जी तो बहुत बढ़िया बनी है लेकिन नमक ज़्यादा पड़ गया अंदर और थोड़ा तीखा बने अब क्या करें स्याप तो हम है नहीं तो चलता है जो भी है लेकिन सब्जी बहुत बढ़िया बनी है चाल है એટલું यार थोड़ा मीठું ज़्यादा पड़ी गई वो ચાલો જીમમાં તો બીજું અમે શું કે સોયા ચંક્સમાં ને થોડું પ્રોટીન વધારે મળે એટલે
હવે જીમ જતાં અમને ખબર હોય કે પ્રોટીન તો શું વસ્તુ યાર અને શું હોય કે જે ઇન્ડિયન ડાયટ છે ને ગુજરાતી સબ્જી કહીએ આપણે એમાં પ્રોટીન વધારે મળતું નહીં એટલે આપણે ધારો કે હવે એમાં જે વેજીટેરિયન છે ને એમને તો બહુ તકલીફ પડે વેજીટેરિયન ડાયટમાંથી પ્રોટીન લેવું એટલે સોયા ચંક્સ છે પછી તુવેરની દાળ આવે રહી અડદ દાળ એમાંથી વધારે મળે એટલે એ ખાવું પડે બાકી તો આપણે આ છે એક પનીર છે પનીરમાંથી વધારે મળે બસ એ ખાવું પડે